સીસીટીવી ન્યૂઝ દિવસભરની 100 મહત્વપૂર્ણ ખબરો પર કરીશું નજર સંક્ષિપ્તમાં। 31 માર્ચ સુધી ગુજરાતના મહાનગરોમાં લંબાવાયો રાત્રિ કર્ફ્યુ। રાત્રે 10 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યુનો અમલ। રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ સહિતની મોટી ક્લબ રાત્રિના 9 વાગ્યા સુધી જ રહેશે ચાલુ। 9 બાદ ક્લબ રહેશે બંધ। કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય। સુરતમાં બગીચાઓ બંધ રહેશે। કોરોનાનું સંક્રમણ વધતા શહેરના તમામ બાગ બગીચાઓ બંધ રાખવા મનપાનો નિર્ણય। રાત્રિ કર્ફ્યુ દરમિયાન 4 મહાનગરોના એસટી ડેપો રહેશે બંધ। કર્ફ્યુ દરમિયાન તમામ એસટી બસ દોડશે બાયપાસ રૂટ ઉપર। નિયત કરેલા બસના રૂટ રહેશે યથાવત। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં એસટી વિભાગે મુસાફરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા કરી અપીલ। 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત બાદ એસટી વિભાગનો નિર્ણય। રાજકોટમાં સતત વધતા કેસને લઈને સિટી બસ બંધ કરવાનો લેવાયો નિર્ણય। મનપા કમિશનર ઉદિત અગ્રવાલ સરકાર પાસેથી લેશે સલાહ। સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે તે વિસ્તારમાં સિટી બસ સર્વિસ રહેશે બંધ। સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા આજથી બંધ। કોરોનાનું સંક્રમણ વધતા મહાપાલિકાનો નિર્ણય। સરકારની નીતિઓને કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગના માંધાતાની ધંધામાંથી થશે વિદાય। ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સે ભારતમાંથી ધંધો સંકેલી લેવાનો નિર્ણય લીધો। ગુજરાતના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાતા ખાનગી બસ સંચાલક મંડળનો પણ નિર્ણય। રાત્રે 9:45 સુધીમાં મહાનગરોમાં પહોંચી જશે બસ। 10 વાગ્યા પછી નહીં દોડે બસ। મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાતા અમદાવાદ પોલીસ તંત્ર હરકતમાં। પોલીસ કમિશનર રાત્રે 10 વાગ્યા પછી આવશ્યક સેવાઓ સિવાયના વાહનો પર પ્રતિબંધ ફરમાવતું બહાર પાડશે જાહેરનામું। રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સમયે કોરોના ગાઈડલાઈનના ધજાગરા। અનેક નેતા અને કાર્યકર્તાઓ જોવા મળ્યા માસ્ક વગર। ચૂંટણી અને મેચમાં ભીડ એકત્રિત કરવાની સરકારને નડી ભૂલ। સ્ટેડિયમમાં દર્શકોને છૂટ આપ્યા બાદ કેસ વધ્યા। જીસીએ સામે પગલાં લેવામાં સરકારની પાછી પાની। અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સરકાર સામે જનતામાં રોષ। સરકારની નિષ્ફળતાથી કોરોના ફરી વકર્યો। ચૂંટણીઓ અને મેચમાં ભીડ એકત્ર કરવાની ભૂલ નડી હોવાનો મત। અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડ ઉપર। કોવિડ હોસ્પિટલમાં 25% બેડ દર્દીઓથી ફૂલ। 70 દર્દીઓ વેન્ટિલેટર ઉપર। સુરતમાં કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ મોડમાં ફરી કાર્યરત થયા ધન્વંતરી રથ। એક જ દિવસની અંદર 94 ધન્વંતરી રથ કાર્યરત કરી દેવાયા। સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને સુરત કોર્ટ દ્વારા લોકોને અપાઈ સૂચના। કામ વિના લોકોને કોર્ટમાં ન આવવા સૂચન। સુરતમાં કોરોના કેસ વધતા તંત્ર એલર્ટ। શહેરમાં કેસ વધતા ફરી શરૂ કરાશે સ્મીમેર ખાતે કોવિડ વોર્ડ। 500 બેડ સાથે શરૂ કરાશે કોવિડ હોસ્પિટલ। વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધ્યું। વિદ્યાર્થીઓમાં પેસી ગયો ડર। શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી। અરવલ્લી જિલ્લામાં વકરતો કોરોના। મેઘરજ તાલુકા કોર્ટના 4 કર્મીઓ કોરોનાગ્રસ્ત। તાલુકા કોર્ટને સેનેટાઈઝ કરાઈ। રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે બોલ્યા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ। કહ્યું મનપાના કમિશનરોને યોગ્ય નિર્ણય લેવા છૂટ અપાઈ છે। જરૂરી પગલાં લેવા માટે છૂટ। કોરોના સંક્રમણને લઈને ગ્યાસુદ્દીન શેખનો ભાજપ સરકાર પર આરોપ। કહ્યું કેસ વધવા પાછળ સરકાર જવાબદાર। ચૂંટણીમાં મેળાવડા અને છૂટછાટ આપવાથી કોરોના વિસ્ફોટ। જાણકારો કહે છે કે કોરોનાની બીજી લહેર આવે છે। રાજ્યસભામાં કોરોનાનો મુદ્દો ઉઠાવતા શક્તિસિંહ ગોહિલ। કહ્યું સરકાર ગંભીરતાથી વર્તે એ જરૂરી। વડોદરામાં નીકળેલા સરઘસો અને રેલીઓને લઈને હાઈકોર્ટમાં નાગરિકની અરજી। કાર્યક્રમમાં હાજર રહેનારા તમામ લોકો સામે કાયદાકીય કાર્યવાહીની માંગ। સરકારી કાર્યક્રમોના કારણે કોરોના વધ્યો। મુંબઈના દાદરમાં માર્કેટમાં ઉમટી ભીડ। સરકારના પ્રતિબંધોના દાવાઓની નીકળી ગઈ હવા। કોરોના કઈ રીતે કાબૂમાં આવશે તે મોટો સવાલ। લુધિયાણામાં કોરોનાના કેસને લઈને તંત્રનો નિર્ણય। કેટેગરીમાંથી બહાર નીકળી તમામ વર્ગના લોકોનું કરાશે વેક્સિનેશન। ગમે તેટલી વેક્સિન લગાવી લો પણ કોરોનાના નવા વેરિયન્ટ પર નહીં થાય અસર। કોરોનાનો નવો વેરિયન્ટ વેક્સિનથી બનેલા એન્ટીબોડીને દગો આપી શકે છે। વિશ્વના 4 મોટા મેડિકલ સંસ્થાનોનો દાવો। ચીનમાં તૈયાર કોરોનાની રસી લીધા બાદ જ ભારતીયોને મળશે ચીનના વિઝા। ભારતમાં હાલ ચીનની કોઈ પણ રસીને નથી મળી મંજૂરી। ચીન જવા માંગતા ભારતીયોમાં રોષ।
મોંઘવારીના માર વચ્ચે સરકારનો વધુ એક નિર્ણય, નેશનલ હાઈવે ઉપર ટોલ ટેક્સ વધારાયો, 1 એપ્રિલથી લાગુ પડશે નવો ભાવ. વિધાનસભા ગૃહમાં સીજે ચાવડાએ વધેલા દેવા પર સરકારને લીધી આડે હાથ, કહ્યું દેવું કરીને ઘી પીવાય, દારૂ નહીં. દારૂ પીવા માટે દેવું કરો છો એ શબ્દ બરાબર નથી. તમારે ઘરે જે કરવું હોય તે કરો, પણ ગૃહમાં દારૂની વાત ન કરો. વિધાનસભા ગૃહમાં હોબાળો. અદાણી સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશના સવાલ, કહ્યું સરકારે એગ્રીમેન્ટમાં શા માટે કર્યો છૂતાછૂત. સૌની યોજનામાં નાણાકીય ગેરરીતિનો પૂંજા વંશનો આક્ષેપ. સિસ્ટમ ઓફ રેકોર્ડમાં કોન્ટ્રાક્ટરના લાભાર્થે કરાયા સુધારા, સરકારે ઉઠાવ્યો પોઈન્ટ ઓફ ઓર્ડર. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય પ્રતાપ દુધાતનો કૃષિ બજેટની રકમ ઘટાડાતા કટાક્ષ, કહ્યું કમળ ભલે ખીલ્યું પરંતુ મારા વિસ્તારમાં ગાંડા બાવળ છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ એમએલએ ગુલાબસિંહ રાજપૂતે ઉઠાવ્યો સરકારી પરીક્ષાનો મુદ્દો, કહ્યું સરકાર ખોટા સપના બતાવ્યા વિના અટકેલી ભરતી કરે. પરીક્ષા લેવાય છે પણ ભરતી નથી થતી. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય ગેરીબેન ઠાકોરની માંગ, કહ્યું ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ફાળવવામાં આવે બજેટ, તમામ વિસ્તારનો સમતોલ વિકાસ થાય તે જરૂરી. રાજ્યમાં ખાલી પડેલી મામલતદારની 51 જગ્યાઓ પર થશે ભરતી. ધારાસભ્ય સીજે ચાવડાના સવાલ પર આપ્યો જવાબ. માહિતી નિયામક કચેરીની પરીક્ષાઓની તારીખો જાહેર, 10 એપ્રિલે યોજાશે પરીક્ષા, તો પ્રિલિમિનરી પરીક્ષાનું પણ થશે આયોજન. મોરબા હડફ વિધાનસભાની ચૂંટણી જાહેરની તારીખ જાહેર, આગામી 17 એપ્રિલે યોજાશે મતદાન. ભૂપેન્દ્ર ખાંટનું અવસાન થતા ખાલી પડી હતી બેઠક. સુરતમાં ભાજપના કાર્યકર્તા ભૂલ્યા ભાન, વોર્ડ નંબર 19ના ભાજપના ગ્રુપમાં મૂક્યા અશ્લીલ મેસેજ. CR પાટીલ પણ છે ગ્રુપના સભ્ય. મોરબીની વાંકાનેર નગરપાલિકા ભાજપે ગુમાવી, 16 સભ્યોએ રાજીનામા આપ્યા બાદ અપક્ષ તરીકે કર્યું મતદાન. પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલની વરણી. રાજનીતિના ચાણક્ય પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તે માટે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ કરી વાત. હાઈકમાન્ડના એગ્રીમેન્ટ પછી લેવાઈ શકે છે નિર્ણય. સાણંદ એપીએમસીમાં ઘઉંના પૂરતા ભાવ ન મળતા રજળી પડ્યા ખેડૂતો. 5 કિલોમીટર સુધી ટ્રેક્ટરની લાંબી કતારો જોવા મળી. ખેડૂતોએ અટકાવી હરાજી. દિલ્હીના સિંગુ બોર્ડર જેવા દ્રશ્યો ગુજરાતના સાણંદમાં સર્જાયા. ઘઉંના ટેકાના ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ, અટકાવી હરાજી. વીટીવીના અહેવાલ બાદ સાણંદ માર્કેટ યાર્ડમાં ઘઉંની શરૂ થઈ ખરીદી. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા મચ્યો હતો હોબાળો. સાણંદના જોલાપુરમાં ખેતરની આગથી 70 થી 80 વીઘા ઘઉંનો પાક બળીને ખાક. ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાયો. અરવલ્લી જિલ્લામાં તંત્રની ઘોર બેદરકારી. આજે હતી ઘઉંની ટેકાના ભાવે ખરીદી, પરંતુ એક પણ ખેડૂતને ન આવ્યો મેસેજ. 4000 ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફરી વધ્યા ખાદ્ય તેલના ભાવ. સિંગતેલ અને કપાસિયા તેલમાં ₹90.40 વધ્યા. સિંગતેલના ડબ્બાનો ભાવ 2580 ઉપર પહોંચ્યો. અમદાવાદના થલતેજમાં લૂંટવીટ મર્ડરના આરોપીઓએ નવરંગપુરામાં પણ 1 મહિના પહેલા ધાડ પાડવાનો કર્યો હતો પ્રયાસ. આરોપીઓ ભાગતા હોય તેવા સીસીટીવી આવ્યા સામે. સુમુલ ઘીના નામે બોગસ ઘી વેચવાના કૌભાંડનો પર્દાફાશ. લિંબાયત વિસ્તારમાં ચાલતું હતું કામકાજ. એક શખ્સ સાથે 4,26,000નો જથ્થો જપ્ત. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક. ગેંગના 7 જેટલા શખ્સોએ નંદનવન સોસાયટીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના માથાભારે શખ્સ સાજુ કોઠારીની અમદાવાદ એટીએસે કરી ધરપકડ. કોઠારી ગેંગ સામે છે ગુજસી ટોકની ફરિયાદ. જેતપુરના જેતલસર ગામે એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાની કરી હત્યા. છરીના ઘા ઝીકી ઉતારી મોતને ઘાટ. કચ્છના મુન્દ્રામાં સંબંધોનું ખૂન. ભાઈએ જ કરી બહેનની હત્યા. જાહેરમાં બહેનને છરીના ઘા ઝીકી ઉતારી મોતને ઘાટ. હત્યાનું કારણ અકબંધ. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના કળમાદ ગામે વાલમેને કરી હત્યા. અજાણ્યા વ્યક્તિને ઉતાર્યો મોતને ઘાટ. પાણી વિતરણ બાબતે બોલાચાલી થયાની આશંકા. પંચમહાલના ઘોગંબામાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યા. પત્નીના પ્રેમીએ જ કરી હત્યા. પોલીસે પત્ની અને પ્રેમી સામે કરી ફરિયાદ. બોટાદમાં જુગારધામ પર પોલીસના દરોડા. 8 જુગારીઓ સાથે 4,92,000નો મુદ્દામાલ જપ્ત. અહેમદ દેસાઈની વાડીમાં ચાલતું હતું જુગારધામ. ખેડબ્રહ્માની ગૃહમાતાના આપઘાત મામલે અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ. છેલ્લા 6 મહિનાથી પોલીસકર્મી આડા સંબંધ રાખવા કરતો હતો દબાણ. અમદાવાદમાં નર્મદા કેનાલ પાસે દારૂના જથ્થાનો કરાયો નાશ. છેલ્લા 5 વર્ષમાં પકડાયેલા 1,25,00,000થી વધુના દારૂનો પોલીસે કર્યો નાશ.
વાંકાનેરમાં મોબાઈલ ફાટતા દાઝ્યા 2 બાળકો. બંને બાળકો રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ. જીઓના મોબાઈલમાં અચાનક બેટરી ફાટી. અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે અંડરપાસ પાસે ટ્રેનની અડફેટે વૃદ્ધનું મૃત્યુ. રેલવેનો પાટો ઓળંગવા જતા બની ઘટના. મણિનગર ખોખરા રેલવે પોલીસે હદને લઈને ના કરી કોઈ કાર્યવાહી. એક મહત્વપૂર્ણ સમાચાર. રાજ્યમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 954 કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. 24 કલાકમાં રાજ્યમાં આજે 703 દર્દીઓ સ્વસ્થ થયા. તો કોરોનાનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ 58 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાની માહિતી પણ મળી રહી છે. એક્ટિવ કેસ રાજ્યમાં વધીને 4966 પર પહોંચ્યા છે. સતત વકરી રહ્યો છે કોરોના. રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. એક જ દિવસમાં કોરોનાના નવા 954 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 703 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે વેન્ટિલેટર પર રાજ્યમાં કુલ 58 દર્દીઓ હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે. એક્ટિવ કેસનો આંકડો 4966 પર પહોંચી ચૂક્યો છે. તો આજે એક જ દિવસમાં કોરોનાના નવા 954 કેસ નોંધાયા છે. સતત કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. પોઝિટિવ કેસનો આંકડો દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. તો એક્ટિવ કેસ 4966 થઈ ચૂક્યા છે. સતત કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, એક જ દિવસમાં નવા 954 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ફરી એક વખત ચિંતાજનક સમાચાર આ કહી શકાય. 58 દર્દીઓ અત્યારે હાલ રાજ્યમાં વેન્ટિલેટર પર છે. તો કોરોનાની રફતાર સતત વધી રહી છે. પાછલા વર્ષે માર્ચમાં જે પરિસ્થિતિ હતી તે જ પરિસ્થિતિ તરફ અત્યારે રાજ્ય આગળ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સતત કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આવતીકાલથી મહાનગરોમાં કર્ફ્યુની સમયાવધિમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 10 વાગ્યાથી તમામ હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્ણય ગઈકાલે જ લેવામાં આવ્યો હતો. તમામ મોલ બંધ રાખવાનો નિર્ણય પણ તંત્રએ ગઈકાલે કર્યો હતો. આજે નિર્ણય કરવામાં આવ્યો છે કે આવતીકાલથી 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની અવધિમાં વધારો કરાયો છે. રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સતત કેસ વધી રહ્યા છે. રફતાર જે રીતે વધી રહી છે, ચિંતા પણ વધી રહી છે. તંત્ર હવે દોડતું થયું છે. અમદાવાદમાં 247 તો સુરતમાં 263 નવા કેસ નોંધાઈ રહ્યા છે. વડોદરા શહેરમાં 92 અને વડોદરા ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા. તો કોરોનાનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. આજે 954 કોરોના સંક્રમિત કેસ સામે આવી રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. 58 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર છે. ફરી એક વખત તંત્ર માટે આ ચિંતાજનક સમાચાર કહી શકાય. સુરત શહેરમાં 263, જ્યારે ગ્રામ્યમાં નવા 29 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 92 અને ગ્રામ્યમાં વધુ 17 નવા કેસ નોંધાઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે રાજકોટ શહેરમાં 80 અને ગ્રામ્યમાં નવા 3 કેસ નોંધાયા. ભાવનગરમાં 15 તો ગાંધીનગરમાં વધુ 21 કેસ નોંધાઈ રહ્યા છે. જામનગરમાં 20 અને જૂનાગઢમાં નવા 5 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કોરોના વિસ્ફોટ સમગ્ર રાજ્યમાં વધુ એક વખત જોવા મળ્યો. અને કેટલાક સમાચારો તરફ આગળ વધીશું. રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે. વધીશું આગળ. કચ્છમાં બોક્સાઇટ ખનીજની ચોરીનો પર્દાફાશ. 2 કરોડ 30 લાખની ચોરીમાં માંડવી પોલીસે મોટું નામ ધરાવતા આશાપુરા જૂથના 12 સભ્યો સામે કરી ફરિયાદ. ગોંડલના દેરડી ગામે સ્કૂલમાં ચોરી કરવા આવેલા તસ્કરો બીલા મોઢે પરત ફર્યા. વિવેકાનંદ વિદ્યાલયમાં ચોરી કરવા આવેલા તસ્કરોને હાથ લાગ્યા માત્ર 60 રૂપિયા. સુરતના કિમ 4 રસ્તા પર દુકાનદારની નજર ચૂકવી 5 લાખના બેગની ઉઠાંતરી. 5 મહિલાઓએ ભીખ માંગવાના બહાને ચોરીને આપ્યો અંજામ. સીસીટીવીમાં કેદ થઈ ચોર ટોળકી. બેચરાજીમાં મુખ્ય હાઈવે ઉપર ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના ઢગલા. સપાવાડા પાસે આવેલી પાર્થ કંપનીએ તોડ્યા નિયમો. સ્થાનિકો પરેશાન. ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલા દુમાલા માલપુર ગામે મારામારી. ખેતીની જમીન બાબતે ભાઈ બહેન વચ્ચે મારામારી. છૂટા હાથે મારામારીનો વીડિયો વાયરલ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શારીરિક ભવન બંધ. આ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં. 2 અધ્યાપકો સહિત 3 વ્યક્તિના સ્ટાફને છૂટો કરાયો હતો. રાજુલામાં પેટ્રોલ પંપ સંચાલકની ગ્રાહક સામે દાદાગીરી. કહ્યું, કલેક્ટર કે મામલતદાર પણ અમારું કંઈ ન કરી શકે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોની ડોક્ટર સાથે બબાલ. દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવા બાબતે થઈ ગેરસમજ. 5,000ની દવાઓ પણ ન કરાઈ પરત. અમદાવાદની હેપી સ્ટ્રીટના વેપારીઓની કોર્પોરેશને રજૂઆત. 1 વર્ષથી હેપી સ્ટ્રીટ બંધ અને ઉપરથી રાત્રિ કર્ફ્યુ લંબાવવાની શક્યતાથી વેપારીઓ પરેશાન. અમદાવાદ શહેરના વધુ 4 તળાવનું કરાશે બ્યુટિફિકેશન. ઘાટલોડિયા, આસારવા, નરોડા અને વટવાના તળાવનું બ્યુટિફિકેશન. વિનામૂલ્યે તળાવ સોંપવાનો સીએમ રૂપાણીનો નિર્ણય. ભાદર નદીમાં રેતી ચોરી અટકાવવા અનેક રજૂઆત કરી છતાં નથી મળ્યો ઉકેલ. લલિત વસોયાના આક્ષેપ પર નીતિન પટેલે તપાસ અધિકારીના રિપોર્ટને ટાંક્યો. અધ્યક્ષે કહ્યું, વિડીયો બનાવવા જરૂરી. સોમનાથ મંદિરમાં ગજનવીની લૂંટ અંગેના વખાણ કરતા વાયરલ વિડીયો મામલે કાર્યવાહી. સોમનાથ ટ્રસ્ટની લેખિત ફરિયાદ બાદ પોલીસે શખ્સને ઝડપ્યો. સુરતમાં ટેક્સટાઇલની 2 કંપની સામે ડિસ્કાઉન્ટ આપવાના મુદ્દે ફોસ્ટા અને ફોગવા કંપની વચ્ચે વિવાદ. ગ્રે કાપડની ખરીદી પર ડિસ્કાઉન્ટનો છે વિવાદ. બેંક હડતાળને લઈ દેશભરના કામકાજ પર અસર. બેંક હડતાળને કારણે 16.5 હજાર કરોડના ચેક અટક્યા. 30,000 કરોડના લેણદેણ પર અસર. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર. વર્ગ 3 અને 4ના કર્મચારીઓની હડતાળ. છેલ્લા 4 મહિનાથી પગાર ન મળ્યો હોવાનો આરોપ. વડોદરામાં સતત બીજા દિવસે પણ બેંક કર્મચારીઓની હડતાળ યથાવત. કોચી વિસ્તારની બેંક ઓફ બરોડા બહાર મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓએ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો. સુરતના વરાછા વિસ્તારના ડાયા પાર્ક પાસે પડ્યો ભૂવો. લોકોએ ભૂવામાં ઉતરી નોંધાવ્યો વિરોધ. મનપા દ્વારા રોડનું યોગ્ય કામ ન થતા ભૂવો પડ્યો હોવાનો આરોપ. 19 માર્ચ બાદ રાજ્યના વાતાવરણમાં આવશે પલટો. ભર ઉનાળે ગીર સોમનાથ, તાપી, નર્મદા અને અમદાવાદમાં બદલાશે વાતાવરણ. કમોસમી વરસાદની આગાહી. ગુજરાતમાં હવે વધશે ગરમી. સૌરાષ્ટ્ર કચ્છમાં વધશે તાપમાન. 2 દિવસ હીટવેવની આગાહી. રાજસ્થાનના જયપુરમાં પોલીસનો લાઠીચાર્જ. એબીવીપી કાર્યકરોને પોલીસે દોડાવીને માર્યા. રાજસ્થાન યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ. 100 ન્યૂઝમાં રોકાઈએ છે વધુ એક બ્રેક માટે. નાણાંનું ધિરાણ કરવા માટે નવી નેશનલ બેંક બનાવાશે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં લેવાયો નિર્ણય. બંગાળમાં મમતા બેનર્જીની હેટ્રિક લગભગ નક્કી. સર્વેમાં સામે આવ્યા તારણ. આસામ અને કેરળમાં પણ નહીં બદલાય સરકાર. પશ્ચિમ બંગાળ ચૂંટણીને લઈ ભાજપ નેતાઓએ અમિત શાહનું સૂચન. કહ્યું, મમતા બેનર્જી પર વ્યક્તિગત હુમલાથી બચો. દીદીને ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણ મુદ્દે ઘેરો. 2014 બાદ બદલાયું ભારત. મમતાને ચંડીપાઠનો સહારો. રાહુલ ટેકવી રહ્યા છે મંદિરમાં માથું. બંગાળમાં બોલ્યા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી. 2 મે બાદ બંગાળમાંથી ટીએમસીની વિદાય નક્કી. બંગાળ હંમેશા પરિવર્તનની ધરતી રહી છે. આ વખતે પણ પરિવર્તન થશે. બંગાળની રેલીમાં બોલ્યા યોગી આદિત્યનાથ. બંગાળ વિધાનસભાની ચૂંટણીને લઈને માતાના સહારે મમતા. બાંકુરા મંચ પર કર્યો દુર્ગાપાઠ. કહ્યું, જે અમારી સાથે ટક્કર લેશે તે ચૂર થઈ જશે. મોદીના મુખ્ય સલાહકાર પીકે સિંહાએ અંગત કારણોસર પોતાના પદ પરથી આપ્યું રાજીનામું. અગાઉ કેબિનેટ સેક્રેટરી તરીકે પીકે સિંહા આપી ચૂક્યા છે સેવા. રેલવેને સંપૂર્ણ રીતે ખાનગીકરણના હાથોમાં નહીં સોંપાય. રેલવે સરકારી સંપત્તિ જ રહેશે. રેલમંત્રી પિયુષ ગોયલનું નિવેદન. યુપીમાં સીએમ ઓફિસનો ફોન ન ઉઠાવનારા 25 જિલ્લા અધિકારી, 4 કમિશનર પાસે યોગી સરકારે માંગ્યો જવાબ. સરકારી ફોન રિસીવ ન કરતા લોકોને ફટકારાઈ નોટિસ. એન્ટેલિયા હાઉસની બહાર મળેલી કાર મુદ્દે એનઆઈએની તપાસમાં મોટો ખુલાસો. કાર ચોરી નહોતી થઈ, પરંતુ સચિન વાજીની સોસાયટીની બહાર ઊભી હતી. એન્ટેલિયા કેસ અંગે બોલ્યા અજીત પવાર. કહ્યું, અમે કોઈને બચાવી નથી રહ્યા, પરંતુ અફવાઓના આધારે કાર્યવાહી ન કરી શકાય. ભારતમાં 2000ની નોટનું સર્ક્યુલેશન કેમ ઘટ્યું? સરકારે જવાબ આપતા કહ્યું, છેલ્લા 2 વર્ષથી એક પણ 2000ની નવી નોટ નથી છપાઈ. કાળા નાણાં પર અંકુશ રાખવા 2000ની નોટ છાપવાનું કર્યું બંધ. કોર્ટના ખોટા દસ્તાવેજ બનાવીને ફાયદા ઉઠાવવાવાળા ગંભીર અપરાધી. સુપ્રીમ કોર્ટે એક આરોપીને અપાયેલા જામીન કર્યા રદ. ગાઝીપુર બોર્ડર પર ઉમટી રહ્યા છે ખેડૂતો. હવે હોળીની તૈયારીમાં જોતરાયા. ખેડૂતોનો નિર્ણય, હોળીની ઉજવણી બોર્ડર પર જ કરશે. યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન એપ્રિલના અંતમાં આવશે ભારત. બ્રેક્ઝિટ ડીલ બાદ બોરિસ જોન્સનનો પહેલો મહત્વનો વિદેશ પ્રવાસ. વેપારની તક અંગે થશે સમીક્ષા. વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનો નીચલો ભાગ ઇન્દ્રધનુષ આકારે જોડતું રેલવે. ભારતીય રેલવેને મળી મોટી સફળતા. ચિનાબ નદીની 359 મીટરની ઊંચાઈએ છે બ્રિજ. ધ બિગ બુલ ફિલ્મનું ટીઝર રિલીઝ. અભિષેક બચ્ચને કહ્યું, આ છે મધર ઓફ ઓલ સ્કેમ્સ. હાથ પર 32 લાખની ઘડિયાળ, 1,70,000નો ડ્રેસ. ઓસ્કાર નોમિનેશન દરમિયાન છવાયો અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો અંદાજ. બ્લેક મિની ડ્રેસમાં અભિનેત્રી આલિયા ભટ્ટ
8,000ના બ્લેક મિની ડ્રેસ સાથે સોશિયલ મીડિયામાં છવાઈ આલિયા. લતા મંગેશકરને સતાવી રહી છે અભિનેતા ધર્મેન્દ્ર દેઓલની ચિંતા. ફોન પર 20 મિનિટ સુધી કરી ખાસ વાતચીત. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. હવે આપ જોડાઈ શકો છો સહયોગી નિશિત સાથે. હું લઈશ રજા. નમસ્કાર.